નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સ્ક્રીન પર તમને અને મારી બાજુમાં તમને પરેશભાઈ ગોસ્વામી દેખાતા હશે. વેધર વિશે પહેલાં વાત કરવી છે, અને વાત એટલે કરવી છે કારણ કે શિયાળો, ઉનાળો, ચોમાસું બધું જ મિક્સ થાય અને પછી ક્યારે પણ માવઠું પડી જાય છે. અત્યારે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે. વિસ્તારથી એ વિષય પર વાત કરીશું. પરેશભાઈ, થેન્ક યુ સો મચ તમે અહીંયા જી આવ્યા એ બદલ. અને પહેલો સવાલ એ જ છે કે અચાનકથી ક્યાંથી માવઠા પડવા લાગે છે? બેન, આમ તો જે બદલાતું હવામાન અને અચાનક તો ન કહી શકાય, કેમ કે આ જે ઋતુ ચેન્જ થાય હમ. ત્યારે દર વર્ષે મોટા ભાગે આવું બનતું જ હોય છે. આ એક નોર્મલ પ્રક્રિયા છે. અત્યારે જે માવઠા પડી રહ્યા છે, આમ તો સદનસીબ કહેવાય કે આ માવઠાનું પ્રમાણ ઓછું ઓછું છે. છે, હા. જો કદાચ આ માવઠાનું પ્રમાણ વધુ હોત તો નુકસાની પણ વધુ જઈ શકે. હવે અત્યારે જે માવઠું છે, આમ જોવા જઈએ તો દર વર્ષે આપણે જે 15 ફેબ્રુઆરી પછીનું જે સેશન હોય છે, ગરમીનું સેશન કહેવામાં આવે છે. ઉનાળાની શરૂઆત હોય છે. જે આપણા 12 મહિનાનું જે વર્ષ છે, એમાંથી જે 3 ઋતુ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું, એ ત્રણ ઋતુ છે, એ 4-4 મહિનાની છે. જેની અંદર જોવા જઈએ તો જે શિયાળો છે, તો એ 15 ઓક્ટોબરથી લઈ અને 15 ફેબ્રુઆરી સુધીનો જે સમયગાળો હોય શિયાળાનો છે. હમ. 15 ફેબ્રુઆરીથી પછી 15 જૂન સુધી આપણે ઉનાળો ઉનાળો ચાલશે. આવે. હમ. 15 જૂનથી ચોમાસાની શરૂઆત થઈ, 15 ઓક્ટોબર સુધી ચાલે. આ વર્ષે એવું બન્યું છે, ઘણી વખત એવું બનતું હોય, 5-10 દિવસ માટે કોઈ પણ ઋતુ છે એ લંબાઈ જતી હોય છે. જોકે છેલ્લા ઘણા સમયથી શિયાળાનો સમયગાળો છે ટૂંકો થતો જાય છે. જે 90 દિવસ સુધી કન્ટિન્યુ ઠંડી પડવી જોઈએ એની હમ. જગ્યાએ 40-45 દિવસ તો માંડ ઠંડી પડે છે. હમ. હવે એમાં પણ અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય છે, જે પહાડો ઉપર જે સ્નોફોલના રૂપમાં આપણે જે જોતા હોય છે, હવે અત્યારે જે સિઝનની જે એન્ડ ઉપર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, એમાં અમુક જે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને એના જે ટ્રફ છે એ દક્ષિણ પાકિસ્તાન અને રાજસ્થાનના ભાગો છે, ગુજરાતના ભાગો છે, ત્યાં સુધી લંબાઈ રહ્યા છે. અને એ જે ભેજ છે, હમ. એ ભેજને કારણે 750 એચપીએ લેવલે એક અસ્થિરતા બની રહી છે. હમ. આ અસ્થિરતા અને એની સાથોસાથ અત્યારે મિક્સ ઋતુ છે, એટલે કે રાત્રે આપણે શિયાળા જેવો શિયાળો અહેસાસ લાગે. થાય છે, હમ. દિવસે ઉનાળા જેવું લાગતું હોય છે. એટલે ઉનાળા જેવું જે અહેસાસ થાય છે, તાપમાન 30 ડિગ્રી ઉપર જાય છે. જે વિસ્તારની અંદર તાપમાન ખૂબ ઊંચું ગયું હોય ત્યાં ઓલરેડી અત્યારે ડબલ્યુડીને કારણે ભેજ તો આવેલો છે 750 એચપીએ લેવલે. હમ. એટલે બંનેને કારણે એક અસ્થિરતા બને છે, ભેજ અને તાપમાન. એને કારણે જે અસ્થિરતા બને છે, આ અસ્થિરતાને કારણે છૂટાછવાયા ઝાપટા અત્યારે જોવા મળી રહ્યા છે. જોકે ઘણા સમયથી જે અમારું અનુમાન હતું કે 22 થી 28 ફેબ્રુઆરીમાં ઝાપટાની સંખ્યા વધુ જોવા મળશે. હમ. 22 તારીખે પણ ઝાપટા જોવા મળ્યા. હમ. 23 તારીખે પણ રાજ્યના અનેક વિસ્તારની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળ્યા. એ સૌરાષ્ટ્ર હોય, હમ. મધ્ય ગુજરાતના ભાગો હોય વગેરે. હમ. હજુ પણ લગભગ 28 તારીખ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે અને મોટાભાગના વિસ્તારોમાં એવું જ બનશે, વહેલી સવારે અથવા તો બપોર પછીના સેશનમાં આ ઝાપટાઓ નોંધાશે. જોકે આ ઝાપટા છે એ સાર્વત્રિક નહીં હોય, છૂટાછવાયા હશે. જે વિસ્તારમાં પડશે ત્યાં 2-3 કિલોમીટરમાં પડશે, પછી બીજા વિસ્તારમાં ન હોય એ હમ. પ્રકારના ઝાપટા હજુ લગભગ 27-28 તારીખ સુધી કન્ટિન્યુ જોવા મળશે. ત્યાર પછી આપણું હવામાન છે એ ચોખ્ખું થઈ જશે, રાબેતા મુજબ રેગ્યુલર હવામાન જોવા મળશે. એ હમ. પછી માર્ચ મહિનામાં તો પ્રથમ અઠવાડિયામાં થોડુંક તાપમાન નોર્મલ હશે, પણ માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી તાપમાન ઉચકાશે અને એકદમ આપણે ઉનાળાની શરૂઆત થાય તેવું એક અનુમાન છે. જોકે આ ફેબ્રુઆરીનું માવઠું છે, એ પછી માર્ચમાં પણ એક માવઠું આવવાની સંભાવનાઓ હમ. છે. સૌપ્રથમ તો આપના માધ્યમથી જણાવું તો લગભગ 21 થી 25 માર્ચ વચ્ચે હમ. અત્યારે જે માવઠું ચાલી રહ્યું છે એવું અથવા તો એનાથી થોડુંક તીવ્ર તીવ્ર. માવઠું હમ. જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે હમ. દર મહિનામાં, આમ તો જે હવે જૂન મહિનામાં જ્યારે ચોમાસાની શરૂઆત થાય ત્યાં સુધી માવઠા રેગ્યુલર આવતા રહેશે, કેમ કે હમ. આ વર્ષે અલ્નીનો પણ કદાચ સક્રિય થાય તેવી શક્યતાઓ છે. ગરમીનું પ્રમાણ વધારે રહેવાનું છે. માર્ચ, એપ્રિલ અને મે છે એમાં વારંવાર હીટવેવના રાઉન્ડ આવશે. હમ. તાપમાન છે આપણે ખૂબ ઊંચું જાય એને કારણે પણ ઘણી વખત અસ્થિરતાઓ બનશે ને માવઠાઓ થતા રહેશે. હમ. અત્યારે જે માવઠું પડી રહ્યું છે, તમે કીધું કે છૂટાછવાયા હમ હમ. વરસાદ પડવાની સંભાવના છે, એ કયા કયા વિસ્તારોમાં પડવાની વધારે સંભાવના છે? આમ તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ જિલ્લાઓ છે એમાં હમ. છૂટાછવાયા માવઠા છે એ જોવા મળી શકે છે. કચ્છના અમુક ભાગોની અંદર પણ, કચ્છનો જે પાકિસ્તાન બોર્ડર લાગુ હમ. વિસ્તારો હશે, હમ. રાપર તાલુકો જે વાગડ વિસ્તાર છે, બન્ની વિસ્તાર છે, હમ. ખડીર વિસ્તાર છે, એ તમામ વિસ્તારની અંદર છૂટાછવાયા માવઠાના ઝાપટા જોવા મળશે. અને એક ઉત્તર ગુજરાતના ભાગો છે હમ. જેમાં પાટણ, મહેસાણા જેવા વિસ્તારો છે, ગાંધીનગરના અમુક વિસ્તારો છે,
અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા કોઈ વિસ્તારમાં માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જે મહારાષ્ટ્ર બોર્ડરના જે ગામડા હશે એ વિસ્તારમાં થોડીક શક્યતા વધારે રહેલી છે. છેલ્લો સવાલ છે પરેશભાઈ કે ઉનાળો ક્યારથી શરૂ થશે, આ વખતે કેવો ઉનાળો રહેશે, કારણ કે દર વખતે એવું કહેવાય કે રેકોર્ડ બ્રેક ગરમી પડવાની છે. બે વસ્તુ છે બેન, આમ તો રેકોર્ડ બ્રેક તો ચોક્કસથી પડવાની છે, એટલે એના માટે માનસિક તૈયારી રાખવાની છે. અને આમ જોવા જઈએ તો ગરમી તો વર્ષોથી પડે છે, એવું નથી કે આ કઈ શરૂઆત થઈ, પણ હવેની જે જનરેશન છે એની સહનશીલતા થોડીક ઓછી છે. આપણી જે કહેવાય ને મારી એજ વાળા હશે અથવા તો તમારી એજ સુધીના હશે, બધા મિલેનિયલ જનરેશન છે, પછી જેનજી છે, એનાથી પણ આગળ હવે તો આલ્ફા આવી છે, અને અલગ અલગ જે જનરેશન કહેવાય છે. હવે આ જે આગળની જનરેશનો બધી છે ને એમાં થોડીક સહનશીલતા ઓછી છે, એટલે એને થોડુંક તાપમાન વધારે ઊંચું લાગે છે. બાકી આમ જોવા જઈએ તો 42 થી 44 ડિગ્રીની રેન્જમાં તાપમાન વર્ષોથી ગુજરાતની અંદર જોવા મળે છે. પણ આપણે વધારે પડતા આપણા શરીરને જેવી પણ આપણે હેબિટ પાડીએ છીએ આપણે આગળ જતા નડે છે. મોટા ભાગે અત્યારે જે કંઈ જનરેશન છે એસીની આદતો પાડી છે, એ ક્યાંય ને ક્યાંય એવા બધાને અત્યારે નડતરરૂપ થાય છે. પણ એક ચોક્કસથી છે કે તાપમાન દર વર્ષે હોય છે એવું પડશે, અને કદાચ 1 થી 1.5 ડિગ્રી વધી પણ શકે આ વર્ષે. એનું કારણ છે કે પ્રશાંત મહાસાગરનું તાપમાન અપ થવાનું છે, કદાચ અલનીનો પણ સક્રિય થઈ શકે. અલનીનો જો સક્રિય થશે તો ચોમાસા પર પણ એની અસર કદાચ અલગ અલગ રીતે જોવા મળશે. જો કે ભારતનું ચોમાસું નબળું નથી થવાનું, એટલે એ કોઈ પાછું ડર રાખવાની જરૂર નથી. ઘણી વખત બેન એવું થતું હોય જ્યારે અલનીનોની વાત આવે ને, મોટા ભાગે અલનીનોને કારણે ચોમાસું નબળું થતું હોય છે, એટલે લોકોમાં એક ડર ઊભો થઈ જાય. પણ ગુજરાતનું ચોમાસું સારું રહેવાનું છે પાછું, એટલે એનાથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ ગરમી છે એ વધારે પડવાની છે, અને હું માનું ત્યાં સુધી લગભગ હીટવેવના દર વર્ષે ઉનાળાની અંદર 4 થી 5 રાઉન્ડ આવતા હોય છે. આ વખત 2026ના ઉનાળાની અંદર 7 રાઉન્ડ હીટવેવના આવે તેવી શક્યતાઓ છે, એટલે આકરા તાપ માટે બધાએ તૈયારી રાખવાની છે અને તાપ પડવાનો છે. થેન્ક યુ સો મચ પરેશભાઈ, અમારી સાથે વાત કરવા બદલ.